સિદ્ધિઓ પ્રાપ્ત કરી કૃષ્ણ અને બલરામ મથુરા આવ્યા છે. ભગવાન કૃષ્ણ બધા રાજકાજમાં રોકાઈ ગયા છે, પરંતુ બલરામજીને એમ થયું કે લાવ ગોકુળ આંટો મારી આવું, ગોકુળ જઈ આવું, વ્રજ જઈ આવું, વ્રજવાસીઓ બહુ રાજી થશે. કે ભગવાન કૃષ્ણ અને બલરામ એક વખત જ્યારે વિદ્યા ભણવા માટે ગોમંતક પર્વત પર ભગવાન પરશુરામજી પાસે આવ્યા, અને પરશુરામજીએ પણ અસ્ત્ર શસ્ત્રની વિદ્યા ભણાવીને શ્રી કૃષ્ણ ભગવાનને વિશ્વકર્મા પાસેથી પ્રાપ્ત કૌમુદીની ગદા અને સોનંદ નામનું ચક્ર આપ્યું છે, અને બલરામજીને લાંગુલ એટલે કે હળ, મુશળ આપ્યું છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરી કૃષ્ણ અને બલરામ મથુરા આવ્યા છે. ભગવાન કૃષ્ણ બધા રાજકાજમાં રોકાઈ ગયા છે, પરંતુ બલરામજીને એમ થયું કે લાવ ગોકુળ આંટો મારી આવું, ગોકુળ જઈ આવું, વ્રજ જઈ આવું, વ્રજવાસીઓ બહુ રાજી થશે. બલરામજી વ્રજમાં આવ્યા છે, બધા જમી કારવીને બેઠા છે. બલરામજી પૂછે, ગાયો ચરાવો છો કે બીજું કાંઈ કરો છો? વ્રજવાસીઓ કહે, અમે તો પશુપાલક, બીજું શું કરીએ? બલરામજી કહે, ગાયો તો ચરાવો, એ ચાલુ જ રાખવું, પણ સાથે ખેતીવાડી કેમ નથી કરતા? ખેતી પણ કરો. તમારે અહીંયા ભૂમિ પણ ફળદ્રુપ છે, યમુનાજીનું પાણી પણ નજીકમાં છે. વ્રજવાસી કહે, અમને ખેતી બેતી કરતા ના આવડે. બલરામજી કહે, હું હળધર છું, મારા પાસે પરમપિતા વિશ્વકર્માજીએ આપેલું હળ છે, તેના વડે હું તમને ખેતી કરતા શીખવાડીશ, તમને મદદરૂપ થઈશ. ખેતી કરશો તો મબલક પાક થશે, ગામની સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. દૂર સુધી જવું પડતું હતું, એ હવે વ્રજની નજીક આવ્યું છે. વ્રજવાસીઓ સમૃદ્ધ બન્યા છે. હળ દ્વારા ખેતી કરતા વ્રજવાસીઓ બલરામજીને પોતાના ઈષ્ટદેવ તરીકે સ્થાન આપી અને પૂજા કરવા લાગ્યા છે. બલરામજી કહે, પૂજા મારી નહીં, પરંતુ આ હળની કરો, મુશળની કરો. પ્રભુ વિશ્વકર્મા દ્વારા નિર્મિત આ હળ અને મુશળ એણે તમને સમૃદ્ધ કર્યા છે, એની પૂજા કરો. પછી તો વ્રજવાસીઓ વાવણી સમયે હળ મુશળને રક્ત સૂત્ર બાંધે, આપણે લાલ દોરો એ બાંધી કરી એનું પૂજન કરે. વ્રજવાસીઓને ખેડૂત તરીકેની એક નવી ઓળખ મળી છે, અને જગતના ભરણ પોષણ માટે અનાજ ઉગાડનાર એ ખેડૂતને જગતના તાતનું બિરુદ મળ્યું છે.